મને આ ગ્રહ નડે છે ને પેલો ગ્રહ બુધ નડે છે ને શનિ નડે છે એમાં તમે શું કહો થોડુંક આપણે આની અંદર માનતા નથી, કશું કોઈ નડતું નથી. હે કશું કોઈ નડતું નથી. નડે છે કોણ? માણસ ને મોણકાશ ગંગાયું અસંખ્ય મળીને અને ગેલેક્સી કહેવામાં આવે. આ ત્યાં ભરેલું પડી છે અને આ કેન્દ્ર બિંદુ છે પડી માર્ચ, નાનામાં નાનો દિવસ અને મોટા મોટી રાત્રિ. પછી 21 જૂનના દાડે દિવસ. જય માતાજી મિત્રો, ફરી એકવાર આપણે ખેમજી બાપા લઈને આવી રહ્યા છે પૃથ્વી વિશે જાણકારી અને દર્શક મિત્રોને થોડીક સલાહ આલ છે અને કહે કે પૃથ્વી શું છે, પૃથ્વી કેવી રીતે છૂટી પડી ને શું હતું ને આ બધી માહિતી આલ છે. હવે ખેમજી બાપા તમે આ રામ રામ. હા, પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી અને અમે ભણતા એ વખત 2.5 અબજ વર્ષ ઓકવામાં આવતા, બરાબર. હાલ અને 4 અબજ વર્ષ ઓકવામાં આવે છે. એટલે એ સૂર્ય એક સમયે ચકચકાટ ફરતો હતો, એમાંથી આ બધા ટુકડા જુદા પડ્યા ને એમાં આપણા પૃથ્વી 3જા નંબરનો ટુકડો છે, બરોબર. એ પ્રથમ તો ધગધગતો ગોળો હતો, પછી આને ઠંડો પડતા કોઈ કરોડો વર્ષ નીકળી જાય, બરોબર. ઠંડો પડ્યો અને એને વરાળનું પછી પાણીમાં રૂપાંતર થયું અને જે નેસાડ વાળી જગ્યા હતી ને ત્યાં પાણી ભરણ દરિયો છે અને જે જમીન વિસ્તાર અલગ ઊંચાણ વાળો હતો એ વિસ્તાર જમીન રહી. પછી એની અંદર બધા જાત જાતના બધા પ્રાણીઓ ને બધી સૃષ્ટિ સર્જણી. એમાં માનવ એક બુદ્ધિશાળી એવો એક પ્રાણી, માનવ એક બુદ્ધિશાળી પ્રાણી, એને બધું થોડા એને બધું આગળ વધીને ચંદ્ર સુધી આજ ચંદ્ર ઉપર પણ એ માણસે પહોંચી ગયો, એટલી પ્રગતિ કરી. બરોબર. પછી આ પૃથ્વી નો રચના એવી ટાઈપની છે ને, પૃથ્વીના ઉપરનું પડ જે છે ને, ઉપરનું 50 કિલોમીટર ઊંડાઈ સુધીનું અને જમીનનો પડ કહેવામાં આવે. 50 કિલોમીટર ઊંડાઈ 50 કિલોમીટર અને જમીનનો પડ કહેવામાં આવે. બરોબર. અને એને નીચે 3000 થી 3500 કિલોમીટર નો જે થર આવ્યો ને એને ખડક વિસ્તાર, પર્વત વિસ્તાર કહેવામાં આવે. 3000 થી 3500 નો થર આવ્યો. પછી એને નીચે લાવારસ. એ લાવારસ પહેલા તો પૃથ્વી એટલી ગરમ હતી એટલે લાવારસ નું બહુ જોર હતું, એટલે આ 3000-3500 નો જે ખડક વિસ્તાર અને ને બધો હલાવી અને બહાર નીકળવા માટે પ્રયાસ કરીને એને ફૂટ્યું બહાર. અને જે દુનિયાના દેશોની અંદર જેટલા ભાખરા છે ને એ બધા ભૂકંપના ભાખરા છે. એનામાં એ લાવારસની અંદર એટલું તાકાત હતી. જે આપણે આ બનાસમાં આ જે અંબાજી એ બધા ભાખર રહ્યા. અરે ભારતની અંદર તો ભારતની અંદર પણ દુનિયાના દેશોની અંદર જેટલા ભાખર છે ને એટલા બધા એ ભૂકંપના ભાખર છે. એ જેટલો અવાજ થયો છે એ વખત ને એટલા મોટા ભાખર ને એટલું એ લાવારસ નું એટલી તાકાત ધરાવતો. બરોબર. થોડા એ મંદ પડ્યો અને એ બધું હજી પણ જાપાનની અંદર 24 કલાક ધરતીકંપ થાય પૃથ્વી. અને આપણા ભારતની અંદર પણ અમુક હમણાં પેલા કચ્છ ભુજમાં નતો થોડા વર્ષો પહેલા ગુજરાતમાં છો તો, એટલે એ જમીન એને બહાર નીકળવા માટે પ્રયાસ કરે છે. એટલે જો થોડુંક એને જગ્યા મળી જાય ને તો બહાર ફૂટી બહાર નીકળે. પછી હવે કહે કે અમારે 7 માળનું બિલ્ડિંગ ને આવો બંગલો અને 10 ફૂટનો 15 ફૂટનો પાયો. હવે પેલો જે 3500 કિલોમીટર નો પર્વત વિસ્તાર એનો એ થર આવ્યો, પછી એના ઉપર 50 કિલોમીટર નું પડ આવ્યો અને પેલા કે અમારે 15 ફૂટ 20 ફૂટ મકાન આવો બનાવી. હવે એના આગળ કુદરત આગળ એમનું શું વેલ્યુ? કોઈ નહીં. એટલે આવું આગળ કોઈનું કોઈ ના કેટલી તાકાત ધરાવે છે. એટલે એ આ ટાઈપ નો અને રચના છે અને પૃથ્વીની રચના છે. પછી આ પૃથ્વી છે ને એ સૂર્યની આસપાસ 365 દિવસમાં એક રાઉન્ડ મારે, બરોબર. 365 દિવસ ને 1/4 દિવસ પૃથ્વી સૂર્યની આસપાસ અને એક રાઉન્ડ મારતા 300. પૃથ્વી ગોળ ફરે છે? પૃથ્વી ગોળ ફરે વધતા સૂર્યની આસપાસ ફરે. ના અમુક પબ્લિક તો જાણતી નથી. એ 24 કલાક એની ધરી ઉપર રાઉન્ડ મારે
વધતા સૂર્યની આસપાસ 365 પૂર્ણક 1/4 એટલે 8 કલાક કે એવો સમય લાગે છે હા. એક રાઉન્ડમાં. 1991 માં 1 મિનિટ મોડી પડી હતી ને પૃથ્વી, હા તો બીજા વર્ષે સેટ થઈ ગઈ વધારે દોડી. ના એક- ના આ જોધપુર ની અંદર ને બધે વેધશાળા એવું છે, ત્યાં બધા એ ખગોળ શાસ્ત્રીઓ બેઠા હોય ને એ બધું આનું બધું નિરીક્ષણ કરતા હોય. હા, હા. એટલે 1991 માં 1 મિનિટ મોડી પડી હતી. પૃથ્વી. પૃથ્વી હા ફીટ 4 આવે એટલે એમાં 1 મિનિટ હારફેર નહીં. કેટલા વર્ષોથી એ બધી એ પ્રમાણે ફીટ 4 દોડ્યા છે બધા. એ એની અંદર એ 2 વખત એ નમેલી હવે તો 2 વખત સીધી થાય છે. એટલે સીધી 22 ડિસેમ્બર ના દિવસે રાત ને દિવસ એક સરખા સીધી થાય ને હા એ વખતે રાત 22 દિવસ. ડિસેમ્બર રાત દિવસ એક સરખા 22 ડિસેમ્બર. પછી 21 માર્ચ આવી હતી એટલે વળી નમે ને એટલે રાત મોટી અને દિવસ નાનો નાનો થાય. 21 માર્ચ નાનામાં નાનો દિવસ અને મોટા મોટી રાત્રિ. પછી 21 જૂન ના દાડે દિવસ મોટો અને રાત્રિ નાની. નાની. પછી 23 સપ્ટેમ્બર ના દિવસે વળી પાછા રાત ને દિવસ એક સરખા. એટલે 2 વખત રાત દિવસ એક સરખત હોય અને 2 વખત રાત મોટી અને દિવસ નાનો અને દિવસ મોટો અને રાત નાની. આવા ચાર તબક્કાના આવે પૃથ્વીના. બરોબર. પછી આ પ્રમાણે એ પૃથ્વી સૂર્યની આસપાસ વર્ષોથી કેટલા વર્ષો નીકળી જાય પણ એ ફીટ 4 દોડે છે. અને એ એની કક્ષાની અંદર જરા ફારફેર પડતો નથી. કેવું જાડું દોરડું હોય તારે આ પૃથ્વી એને આકર્ષણ બળ તાકાત કેટલી કહેવાય. આટલો મોટો ગ્રહ એની અંદર કેટલા બધો વિસ્તાર પડ્યો છે દુનિયાના. એટલે 9 ગ્રહો મળ્યો એક આ પૃથ્વી. ત્રીજા નંબરની પૃથ્વી. હમ પેલો નજીકનો ગ્રહ છે બુધ. હમ એને 88 દિવસ લાગે સૂર્યની આસપાસ એક રાઉન્ડમાં. પછી બીજા નંબરનો શુક્ર આવ્યો અને 120 દિવસ. હમ પૃથ્વી છે અને 365 દિવસ ને 1/4 દિવસ. પછી મંગળ એને 400 ને ઉપર 20 કે એવો સમય લાગે. પછી મંગળ, પછી ગુરુ, પછી શનિ, યુરેનસ, નેપચ્યુન ને પ્લુટો છે ને પ્લુટો ને સૂર્યને એ ઘણો દૂર છે અને સૂર્યનો રાઉન્ડ મારતા લગભગ 5000 વર્ષ ઉપર લાગે સમય. એને રાઉન્ડ મોટું મારવું પડે અને 5000 વર્ષ ઉપરનો સમય લાગે. આ ટાઈપનું આ બધું આકર્ષણ બળથી આ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એવો આપણો સૂર્યમંડળ છે ને, આ સૂર્યમંડળ આવા અસંખ્ય સૂર્યમંડળો ભેગા મળીને એને આકાશગંગા કહેવામાં આવે. આકાશગંગા જે રાત્રિ અંધારી રાત્રિની અંદર દુધિયા રંગનો જે પટ્ટો નથી દેખાતો, હા, હા. ફરતો દેખાય. ઉનાળો હોય તો આમ હોય ને શિયાળો હોય તો આમ હોય ને ફરતો પટ્ટો એને આકાશગંગા કહેવામાં આવે. એમાં હજારો સૂર્યમંડળો, આપણું સૂર્યમંડળ છે ને એવા હજારો લાખો સૂર્યમંડળોનો પ્રકાશ છે. એના પ્રકાશથી દુધિયા રંગનો પટ્ટો દેખાય. અને પેલા જે અમુક જે કંઠિયા હતા હમ. એ આકાશગંગા અને હરણીઓ ને હાથ હરાની જોઈને આ અમુક નક્કી કરતા ને. કરતા એ હા. એમને એ પ્રમાણે આટલી બધી ગણતરી. અત્યારે હવામાન ખાતું આવી ગયું. અત્યારે હવે હવામાન ખાતું આવી ગયું અને પેલું એના ઉપરથી બધું. બરોબર. એટલે એવી અસંખ્ય આકાશગંગાઓ મળીને અસંખ્ય મળીને આને ગેલેક્સી કહેવામાં આવે. આ ચો ભરેલું પડ્યું છે અને આ કેન્દ્ર બિંદુ ચો પડ્યું છે. આ તો આપણે બધું વિચારે ને તો બધું નવાઈ જેવું લાગે. હવે અજ્ઞાન માણસ તો શી ખબર કે શું ભણેલા ના હોય અભ્યાસ થી બધું નક્કી શું છે કે ખોટું નથી. અમુક નથી કેતા કે મને ગ્રહો તમને આ ગ્રહ નડે છે ને પેલો ગ્રહ બુધ નડે છે ને શનિ નડે છે. એમાં તમે શું કહો થોડુંક? આપણે એની અંદર માનતા નથી. કશું કોઈ નડતું નથી. કશું કોઈ નડતું નથી. નડે છે કોણ? માણસ ને નડે બધું. નકે શનિ ને ગણવા જતો મંગળ ને બાપડા હવે ચેપ છે. કશું કોઈ કેટલા હોય થી દૂર કેટલા આપણા પૃથ્વી થી? ઘણા કોઈ લાખો પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ કહેવામાં આવે. બરોબર. પ્રકાશ એક વર્ષની અંદર જેટલું અંતર કાપે, એક સેકન્ડ ની અંદર લગભગ 25-30 હજાર કિલોમીટર અંતર કાપતો હોય તો 24 કલાકની અંદર એ પ્રકાશ કેટલું અંતર કાપે એક દિવસની અંદર.
આ તો એક વર્ષની અંદર એક વર્ષની અંદર પ્રકાશ કાપેલો અંતર અને પછી લોબુ અંતર એમ માપવામાં આવે. આપણી પૃથ્વીને સૂર્યનું અંતર 9 કરોડ 30 લાખ માઇલ છે, બરોબર? પૃથ્વી સૂર્યથી 9 કરોડ 30 લાખ માઇલ દૂર છે. એ કેવી રીતે કે ફૂટપટ્ટી લઈને માપવા ગયા હતા, પણ એ પ્રકાશના ગતિ ઉપરથી માપવામાં આવે છે. સૂર્યનો પ્રકાશ ને પૃથ્વી ઉપર પડતા 8.5 મિનિટ લાગે. બરોબર. પ્રકાશ ને એટલે આ ગ્રહ કોઈ નડતું નથી એવું તમારું માનવું છે? કોને કશું કોઈ ના નડે? નથી કહેતા કે આ નંગ પહેરે ને આ નંગ પહેરવાથી ઓમ થાય ને પેલું થાય ને? ખોટી માન્યતા. નંગ પહેરીને એમ તો મોસામ હોઈ રહી તો પછી ખાવા મળે? આ તો બધી ખોટી માન્યતા, અજ્ઞાનતા. માણસ ને બધી અજ્ઞાનતા. એટલે એ પૃથ્વીના સૂર્યને 8.5 મિનિટ નો સમય લાગે પ્રકાશ ને પૃથ્વી ઉપર પડતો. એટલે એના પૃથ્વીના ને સૂર્યનું અંતર છે 9 કરોડ 30 લાખ માઇલ. અને આ ચંદ્ર છે ને, ચંદ્ર છે એ પૃથ્વીનો ગ્રહ છે. એ પૃથ્વીમાંથી અલગ ટુકડો અલગ પડેલો ટુકડો. એ ચંદ્ર ને પૃથ્વીની આસપાસ એક રાઉન્ડ મારતા 30 દિવસ લાગે. અને ચંદ્ર ઉપર રાત્રિ 15 દિવસની રાત્રિ અને 15 દિવસનો દિવસ હોય. એક મહિનાની અંદર રાત ને દિવસ એક મહિનાની અંદર 15 દિવસના આવે. આ પ્રમાણે આ બધું એની રચના છે. અને 1967 હું 9મા ધોરણની અંદર ભણતો હતો અને લગભગ સપ્ટેમ્બર મહિનો હતો. 9મા મહિનાની અંદર એપોલો 11 ઉપડ્યું હતું ને, આર્મસ્ટ્રોંગ ને. એ વખત અમે 9મું ધોરણ ભણતા હતા. એ લોકો ત્યાં આર્મસ્ટ્રોંગ પહેલો જ ચંદ્રની ધરતી ઉપર પગ મૂકતા એના ધબકારા વધી જતા કે અજાણ્યા ગ્રહ છે, કદાચ હું અંદર ઉતરી જાય કે શું. પછી એને સીડી પકડી અને રાઉન્ડ મારી. પછી એને વિશ્વાસ આવ્યો કે હોતો નથી, એટલે થોડોક દૂર જાય. એમ કરતા કરતા બધા ફરવા મળ્યું. ફરીને બધો પછી આપણી પૃથ્વી આપણ તો કે અહીં આવ્યા, પણ આપણી પૃથ્વી એમને દૂરબીન મળી આપણી પૃથ્વીનું નિરીક્ષણ કર્યું ને તો બધો જોખી એમને વરાળ ને એવું ઉડતું છે એમને જોયું. આપણા પૃથ્વીનો પછી એમને નિરીક્ષણ કર્યું. એ વખત જાણી મોએ એમના ભેળો જાણી ના જેવું એમના ભેળા રહીને જાણી પૃથ્વીનું નિરીક્ષણ કરતો હોય ને એવું મને જ્ઞાન ચક્ષુથી બધું જાણવા મળ્યું. એટલે પેલો માણસ પૃથ્વી ઉપર કોણ ગયો? આર્મસ્ટ્રોંગ ને ગયા હતા ને 3 જણા. આર્મસ્ટ્રોંગ ને એપોલો 11 ચંદ્ર ઉપર પેલો પગ એમણે મૂક્યો હતો. એ વખત. જય માતાજી. અને આ વિડીયો તમને ગમો તો ફરીથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વી વિલ બી મીટ અગેન વન્સ. બસ કે